રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 13 જુલાઈ આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે। 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં મેઘમહેર થશે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 27 થી 30 જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે। ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં અણધાર્યો વરસાદ પણ થશે। વરસાદનું રાઉન્ડ હમણાં લોકલ સિસ્ટમના કારણે તારીખ 13 થી 16 જુલાઈમાં થવાની શક્યતા રહે છે, જેમાં કેટલાક ભાગમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 27 થી 30 ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે।